Jayambe friends, welcome to all YouTube channel of Jayambe Group of School Standard 9 સેકન્ડ લેંગ્વેજ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો યુનિટ નંબર આપણું જે 10 છે ઇકોલોજી ફોર પીસ એટલે કે પર્યાવરણ માટે શાંતિ. એની અંદર પ્રીવિયસ વિડીયોની અંદર આપણે જે શાંતિ મંત્રો છે એના વિશેની ચર્ચાઓ કરી ગયા હતા અને ત્યારબાદ ઋષિઓ શું કહે છે ઈશાવાસ્ય ઉપનિષદની અંદર એની પણ ચર્ચા કરી ગયા હતા. હવે પછી આગળ આપણને વાત કરે છે તો એની અંદર શેની ચર્ચા કરે છે જોઈએ મિત્રો. This is a message against the animalistic greed of human beings. આ મનુષ્યના પ્રાણી સહજ લોભ એ વિરુદ્ધ એક સંદેશ છે. We should not like vulture keep other way from having what we actually don't need. આપણે એક ગીધની જેમ જેની આપણને ખરેખર જરૂર ન હોય એવી વસ્તુઓથી બીજાને વંચિત રાખવા જોઈએ નહીં. ગાંધીજી ઓલ્સો સેડ, ગાંધીજી પણ કહેતા, there is enough on this earth for everybody's need but not sufficient for one's greed. પણ શું ગાંધીજી કહેતા કે આ પૃથ્વી પર દરેકની જરૂરિયાત માટે પૂરતું છે પણ લોભ માટે પૂરતું નથી. એટલે કે જરૂરિયાત છે એટલું તો પૂરતું છે પણ એનાથી વધારે તમે લોભ કરો તો એને સંતોષી શકાય નહીં. As the crown of creation, man must protect it and not exploit and consumes other animals. એક સર્વોચ્ચ સર્જન તરીકે માનવે બીજા પ્રાણીઓનો ઉપયોગ કરી અને એમને ખાવા ન જોઈએ અથવા તેમનું રક્ષણ કરવું જોઈએ. If men stop destroying animals, જો માનવ જે છે એ પ્રાણીઓનું trees or other accept of nature, પ્રાણીઓ વૃક્ષો અને પ્રકૃતિના બીજા વિશ્વનો નાશ કરવાનું બંધ કરે તો our world would become less violent and thus peaceful abode for all. તો આ વિશ્વ થોડું હિંસક બનશે, ઓછું હિંસક બનશે અને પરિણામે સૌ માટે એક શાંત રહેવાની જગ્યા મળશે. મહાવીર સ્વામી પર્ચ અહિંસા non violence to the extent that all Jain sadhus put a cloth on their mouth. મહાવીર સ્વામીના અહિંસાના ઉપદેશથી પ્રેરિત જૈન સાધુ એમના મોઢા ઉપર કપડું બાંધે છે, ડ્રિંક બોઇલ્ડ વોટર, ઉકાળેલું પાણી પીવે છે, એન્ડ ડુ નોટ ટેક ફૂડ બિફોર સનરાઇઝ એન્ડ આફ્ટર સનસેટ નોટ ડિસ્ટ્રોઈંગ ઇવન બેક્ટેરિયા. એવું સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી ભોજન કરતા નથી કે જેથી સૂક્ષ્મ જીવજંતુઓનો પણ નાશ ન થાય. મહાવીર સ્વામી believed that we should not disturb or hurt even a stone for a selfish purpose. મહાવીર સ્વામી માનતા કે આપણે આપણા સ્વાર્થ માટે પણ એકબીજાને એક પથ્થરને પણ હલાવવો ન જોઈએ. એટલે કે જો આપણો સ્વાર્થ હોય ને આપણને એમ થાય કે આ પથ્થરો મને નડે છે તો આપણા સ્વાર્થ માટે આપણે પથ્થરને પણ ખસેડવો જોઈએ નહીં કે તેને ઈજા ન પહોંચાડવી જોઈએ. ઋષિ believe that every matter in the universe is living. ઋષિઓ માનતા કે આ સૃષ્ટિના દરેક તત્વમાં જીવ છે. there is a nothing like non living. અને નિર્જીવ જેવું કંઈ હોતું નથી. એવરીથિંગ ઇઝ ઇન પ્રોસેસ ઓફ ઇવોલ્યુશન. દરેક વસ્તુ ઉત્ક્રાંતિની પ્રક્રિયામાંથી જ પસાર થાય છે. એન્ડ ધીસ વોઝ ધ રિયલિઝમ ઓફ અવર એન્સાઇન્ટ સિરીઝ. અને આ આપણા પ્રાચીન ઋષિઓનો વાસ્તવવાદ જે છે એ ગણાતો હતો. એટલે કે આપણા પ્રાચીન ઋષિઓ જે છે એમનો વાસ્તવવાદ ખરેખર એ હતો. મહાકવિ કાલિદાસ હેઝ રિટન અ પ્લે. મહાકવિ કાલિદાસે એક નાટક લખેલું છે. એ નાટક કયું હતું તો કે અભિજ્ઞાન શાંકુંતલમ. ઇન અ સીન કિંગ દુષ્યંત ઓફ ભરતવર્ષ એન્ટર્સ ધ આશ્રમ ઓફ ઋષિ કાન્વા. કર્ણવ જે છે ભરતવર્ષના રાજા દુષ્યંત કર્ણ જે છે તે ઋષિના આશ્રમમાં એક દ્રશ્યમાં આવી ચડે છે. હી ઇઝ ઇન હિઝ ચેરિટ. એ એમના રથમાં બેસીને ચેઝિંગ અ ડિયર ફોર હન્ટિંગ. એક હરણનો શિકાર કરવા માટે એનો પીછો કરી રહ્યા હોય છે. ટુ ડિસિપલ્સ ઓફ કર્ણ સી હિમ એન્ડ ઇમિડિયેટલી આસ્ક હિમ નોટ ટુ શૂટ ધીઝ એરો એટ ધ ડિયર. કર્ણ ઋષિના 2 શિષ્યો એમને જોયા અને તરત જ એમને હરણનો શિકાર ન કરવા વિનંતી કરે છે. શું કહે છે? ન ખલુ બાણઃ સનિપાત્યો અસ્મિનઃ મૃદુની મૃગ શરીરે પુષ્પાર વર્ષાની વિવાગ્નિ.
શું કહે છે? હવે આપણને નીચે અંદર એની ટ્રાન્સલેશન આપેલું છે. સંસ્કૃત જે છે એનું ઇંગ્લિશની અંદર હું તમને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીને સમજાવું છું. શું કહેવા માગે છે એ પેરેગ્રાફની અંદર? તો વાત કરે છે આપણને કે ધે સેડ ઓ કિંગ, અરે ઓ રાજા, એ વાત કરે છે. શું કહે છે કે અરે ઓ રાજા, હે રાજન, પ્લીઝ ડોન્ટ શૂટ ધન એરો એટ ધ ટેન્ડર બોડી ઓફ ધીઝ ડિયર. મહેરબાની કરીને હરણને મારો નહીં, એના કોમળ શરીર ઉપર બાણ છોડો નહીં. ઇટ ઇઝ એઝ બેડ એઝ પુટિંગ ફાયર ઓન હિપ ઓફ ફ્લાવર. હિપ ઓફ ફ્લાવર એટલે શું થાય? આગનો ઢગલો. શું થાય મિત્રો? આગનો ઢગલો. તો હિપ ઓફ ફ્લાવર જે છે એ કહે છે કે ફૂલોના ઢગલામાં આગ લગાડવા બરાબર જેટલું આ દુઃખદાયક થશે. This show that ahimsa was very much in the blood of ancient people and it became the tradition of Indian culture. આ પ્રસંગ દર્શાવે છે કે આપણા પૂર્વજોના લોહીમાં અહિંસા હતી અને તે આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા બની ગઈ છે. Our culture has given us a heart as big as this earth. આપણી સંસ્કૃતિ આપણું હૃદય પૃથ્વી જેટલું જ વિશાળ બનાવ્યું છે. We have a global heart. આપણે એક વૈશ્વિક હૃદય છે. Ancient wisdom teaches the world true philosophy of universal peace and harmony. આપણું પ્રાચીન જ્ઞાન વિશ્વને શાંતિ અને એકતાની સાચી ફિલોસોફી શીખવે છે. તો આ સરસ મજાનું જે કલ્ચર, આપણી સંસ્કૃતિ જે છે એને ફોલો કરતું પર્યાવરણ માટેની શાંતિ કઈ રીતે લાવી શકાય એને એક્સપ્રેસ કરતું સરસ મજાનું યુનિટ અહીંયા પૂરું થાય છે મિત્રો. થેન્ક યુ સો મચ.